આ તરફ મહેસાણાના દેલા ગામને મહાનગરપાલિકામાં જોડવા મુદ્દે ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો। મહેસાણામાં મનપામાં દેલા ગામને ભેળવવા સામે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે। રાજકીય પક્ષોના ઉમેદવારોને ગામમાં પ્રવેશ ન કરવા માટે ગ્રામજનો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। પશુપાલન ખેતીની જમીન છીનવાઈ જવાનો લોકોએ આક્ષેપ કર્યો છે। ગામ લોકોને હાઈવે પ્રોજેક્ટથી જમીન વિહોણા થવાનો ડર લાગી રહ્યો છે। હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં મહાનગરપાલિકામાં ભેળવી દેવાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગામને ગ્રામ પંચાયત રહેવા દેવાની ગ્રામજનોએ મુખ્ય માંગ કરી છે। મહાનગરપાલિકામાં તો આ ગામ ભળી ગયું, પરંતુ પડતાની સાથે જ વિરોધનો વંટોળ વ્યાપ્યો છે। મહેસાણાનું આ છે દેલા ગામ અને મારી પાછળ આપ જોઈ શકો છો કે અહીંયા એક પોસ્ટર લગાવાયું છે। On May 9th, be part of history. Chinmaya Geeta Samarpanam, a global Guinness World Record official attempt. Together, join online and let's chant Gita chapter 15, just 20 verses, simply read from the screen. Don't wait, register today. એમએમસી ચૂંટણીનો બહિષ્કાર। એમએમસીની ચૂંટણી આવતાની સાથે જ સમગ્ર ગ્રામજનો વિરોધ નોંધાવી રહ્યા છે અને સમગ્ર મામલે હાઈકોર્ટમાં કેસ પણ ચાલુ છે, છતાં ગામને મનપામાં ભેળવી દેવાયું છે। સમગ્ર મામલે પોસ્ટર વોર ચાલી રહ્યું છે અને એક પ્રકારે વિરોધ દર્શાવી દેવાયો છે કે અહીંયા કોઈ પ્રચાર કરવા પણ આવું નહીં, ચૂંટણીનો બહિષ્કાર ગામ કરી રહ્યો છે। સમગ્ર મામલે સ્થાનિક સાથે વાત કરીશું। શું શા માટે બોર્ડ લગાવ્યું, શું આખો મામલો કોર્ટમાં ગયો છે અને શું વિરોધ? અમારે નગરપાલિકાની અંદર ગ્રામ પંચાયતને જોડાવાનું નથી, એટલે અમે દરેકને ભાજપ, કોંગ્રેસ કે કોઈ પણ પક્ષ રાજકીય અમારા ગામની અંદર પ્રવેશ કરવો નહીં, અને કોઈ પણ પક્ષ આવશે તો અમારા ગામની અંદર અમે પ્રવેશ કરવા દઈશું નહીં। એટલે મહેરબાની કરી અને આજે અમે બહિષ્કારના બોર્ડ માર્યો છે, તો એ દરેકને આ પ્રાર્થના કરી છે કે અમારા ગામમાં મહેરબાની કરી આવતા નહીં। કયા કયા મુદ્દે તમે બહિષ્કાર કરી રહ્યા છો, શું માંગણીઓ છે તમારી, અને હાઈકોર્ટમાં તમે કયા મુદ્દે ગયા છો? હાઈકોર્ટની અંદર અમે કેસ કરેલો છે, જેમ કે અમારે પશુપાલનનો ધંધો છે, પશુપાલન ઉપર ગામ આખું નિર્ભર છે, તો રોડની અંદર રોડ જે ભારતમાલા પડે છે, શામળાજી પછી 2 ટીપી અને ડીપી બંને રોડ પડે છે, એટલે અમારા ગામની અંદર જમીનો રહેતી નથી, તો અમે જમીન વગરના થઈ જઈએ અને ખેડૂતમાંથી નાબૂદ થઈ જઈએ તો અમારે જવાનું કયો, અમારા છોકરો જસી કયો? વર્ષોથી આ ગામ ખેતી પર પણ વધુ નિર્ભર છે અને ખેડૂતોની જમીન જતી રહેશે, આ પ્રશ્ન મુખ્ય છે। તમારી પાસે કેટલી જમીન કેટલી જાય છે, ખેડૂતોને કેટલી પરેશાની થશે? પરેશાન તો થાય ને, ખેડૂતની જમીન ટૂંકા જમીન વાળા હોય તો એમની જમીન જાય ને, એટલે અમારે કોર્પોરેશન તો જરૂર જ નથી, અમને બધી રીતના નુકસાન છે, લાઇટ બિલ બધું જ અમારો બધી જવાનું, વેરા બેરા બધું, એના કરતા અમારે ગામમાં ના રહે એ જ સારું છે। અમારે પશુપાલન ઉપર નિર્ભર છે, એના બાદ જમીનો જતી રહે તો અમારે શું લેવાનું? નગરપાલિકા આવશે તો અમારે રોડ ટેક્સ લગાવશે, વેરા લાગશે, ટેક્સ લાગશે, નગરપાલિકા બહુ ભાર કરશે તો અમારે જવાનું કયો અને ભેંસો કયો રાખવાની, એવો બધો પ્રશ્ન થઈ રહ્યો છે। એટલે અમારે નગરપાલિકામાં જોડાવાની ઈચ્છા છે જ નહીં અને નગરપાલિકાનો બહિષ્કાર, ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। આ ગ્રામ સ્વરાજ કઈ રીતે બચશે? આ રીતે સ્થાનિકોની માગણી છે, ખેડૂતોની માગણી છે કે અમારા ગામને મનપામાં ના ભેળવો, અને જો આ રીતે જ ભેળવી રાખવામાં આવશે અને આ રીતે જમીન સંપાદિત કરવામાં આવશે તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ, એવી વાત દેલા ગામના ગ્રામજનો કરી રહ્યા છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।